નમસ્કાર, ગુજરાત એજી લાઈવમાં આપનું સ્વાગત છે। ચોટીલા નાયબ કલેક્ટરે મૂળી તાલુકામાં ગેરકાયદેસર ખનન ઉપર મોટી કાર્યવાહી કરી। મૂળી તાલુકાના ખાખરાળામાં સફેદ માટી ચેનકલી અને રેતીનું મોટું ખનન ઝડપી પાડ્યું। ₹1,78,78,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ખાનગી વાહનમાં મૂળી તાલુકાના ખાખરાળા ગામમાં આવેલ દાવડીમાં મંદિર વિસ્તારની આજુબાજુમાં આવેલ સરકારી સર્વે નંબર 52 વાળી જમીનમાં આકસ્મિક તપાસણી કરતા સફેદ માટી અને રેતીનું ખનન કરતા વાહનો સહિત કુલ ₹1,78,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચોટીલા નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના ખાખરાળા ગામે આવેલ સરકારી સર્વે નંબર 52 વાળી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખનન પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ દરોડા દરમિયાન સફેદ માટી ચાઇના અને રેતીનું વહન કરતા વાહનો સહિત કુલ ₹1.78 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મૂળી તાલુકાના ખાખરાળા ગામમાં સરકારી જમીન પર ચાલતા ગેરકાયદેસર ખનન પર આકસ્મિક દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે। આ કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર ટીમે મૂળી તાલુકાના ખાખરાળા ગામમાં ધાવડી માતા મંદિર પાસે આવેલ સરકારી સર્વે નંબર 52 વાળી જમીન પરથી ગેરકાયદેસર સફેદ માટી અને રેતીનું ખનન ઝડપી પાડ્યું હતું। આ દરોડા દરમિયાન ખનન સ્થળેથી જપ્ત કરેલ વાહનોમાં એક જેસીબી મશીન, 3 ટ્રેક્ટર ટ્રોલી સાથેના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। આ પ્રવૃત્તિમાં મૂળી તાલુકાના ખાખરાળાના હરિભાઈ જોગરાણાની સંડોવણી ખુલી છે। આ ઉપરાંત સબ ડિવિઝનના અન્ય વિસ્તારોમાં તપાસ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા 2 ડમ્પરો પણ ઝડપાયા હતા। આ ડમ્પરના માલિકોમાં પ્રવીણ મનુભાઈ ગોવાળિયા અને સમાવેશ થાય છે। તંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ વાહનોની અંદાજિત કિંમત ₹1,78,60,000 રાખવામાં આવી છે। આ તમામ મુદ્દામાલ હાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે। પકડાયેલા તમામ વાહન માલિકો અને ખનન કરનારાઓ વિરુદ્ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તંત્ર દ્વારા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમે સવારે 9 વાગ્યાની આસપાસ ખાનગી વાહનોની અંદર જઈ અને મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 52 વાળી જમીનની અંદર આકસ્મિક રેડ પાડતા ત્યાંથી સફેદ માટીનું તદ્દન ગેરકાયદેસર ખનન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે, જેમાં એક જેસીબી મશીન છે અને 3 ટ્રેક્ટર અને ટ્રોલી સાથે મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે। આ ખનીજનું જે ખનન કરાવતા હતા હરિભાઈ જોગરાણા, રહે ખાખરાળા, તાલુકો મૂળી, તેમજ સાથે સાથે આજુબાજુમાં તપાસણી કરતા 2 ડમ્પર પણ મળી આવેલા હતા અને એમ મળીને કુલ ₹1,78,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। અને આ જે સ્થળ ઉપર છે એ હાલ માપણી કરી અને આજ દિન સુધી જેટલું પણ ખનન કરવામાં આવેલું છે તે ખનન અંગેની વસૂલાતની પણ કામગીરી હાથ કરેલી છે। તેમજ આ જે ખનન કરતા જે પણ કોઈ ઈસમો છે તેઓની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને અન્ય કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરવામાં આવેલ છે।